હાલો નમસ્કાર ખેડૂત મિત્રો, આપ જોઈ રહ્યા છો તે તુરની ખેતી છે અને આ પડાની અંદર આ જમીનની અંદર તુર વાવી છે અમારા કાકાએ. આમાં ઘણો બધો વજન કાઢ્યો છે. પહેલાંનો ભાવ મળતો તો 80 રૂપિયા કિલો લીલી તુવેર. જો હોય છે માલ. જો માલ કેટલો છે ને માલ અંદાજે 3-4 વીઘામાં છે અને તુવેરમાં સારામાં સારું છે. અને આ તમને હું બતાવું બીજો છોડવો. જો આ છોડ કંઈક અલગ બી છે. આ દેશી તુવેર છે. આ દેશી છે. ક્યાં હે કાકા પાકી તુવેર? પાકી ગઈ છે? બતાવો તો અહીં કે ખોલો તો ફોલો તો દાણો ફોલો. આ જો આ સિંગ હુકાવામાં વાર નથી. લીલી પણ વેચી છે અને હુકી પણ વેચવાની છે. છેલ્લે વધે હુકી વેચી નાખવાની. અહીં કરી રાખો કેમેરો. જો આ દાણો છે ને, હળો બિલકુલ નથી. દવા આપણે 2 વખત જ આપણે છાંટી હતી આમાં. હજી તો માલ ઘણો છે. આ કયું બિયારણ છે? નામ નથી ખબર એમ ને? થેલી તમારી પાસે પડી છે ને? હાલો આપણે બિયારણનું નામ જાણીએ પછી હું વિડીયોમાં યાદ કરી દઈશ. અક્ષર તરીકે યાદ કરી દઈશ. ફોટો હતો નાખી દઈશ બિયારણનો. હા, અમારા તુવેરની ખેતી પહેલી હતી. પહેલાં નહોતો વાવતો. આ નવી ખેતી વણ અખતરો કર્યો અમારા કાકાએ. 20 આ કે હે એટલે અંદાજે મારો અંદાજ પ્રમાણે 2 વીઘા ઉપર હશે. એવું હશે ને? 2 વીઘા જેવું છે. આ બધી થોડી કાચી છે અને અમે 2 દિવસ પછી આ ઉતાર એવી થઈ જશે. આપ જોઈ શકો છો 2 દિવસ પછી આ તુવેર ઉતાર એવી થઈ જશે. અને તુવેરની ખેતીમાં ખર્ચો ઓછો, ડીએપી યુરિયા ઓછું, દવા ઓછી. આમાં ડીએપી ને યુરિયા નાખ્યું જ નથી આ તુવેરમાં. વાહ ભાઈ વાહ. જો અમારા કાકા એમ કહે છે કે એક દાણો પણ આમાં ડીએપી યુરિયા નાખ્યું નથી. હવે અહીં કરતો માલ ઘણો ખરો લઈ લીધો હે. તમે જોઈ શકો છો આ હે ને ડીએપી યુરિયા આમાં નાખ્યું જ નથી. ઈયળનો હેવી એટેક થયો હતો ને ત્યારે એકદમ નોર્મલ દવા આપી હતી. નકર ઈયળની દવા પણ આપી નથી. જુઓ તમે છોડ કેવો છે. કોઈ એમ કહેતા હોય કે ડીએપી યુરિયા વગર ન થાય તો એ ભૂલી જવાનું. આમાં છાણિયું ખાતર ભર્યું હતું ને? હા લો 10 સામાં છાણિયું ખાતર ભર્યું હતું. બીજા સામાં તો છાણિયું ખાતર નથી ભર્યું. તમે જુઓ માલ એટલો છે, છોડની હાઈટ એટલી થઈ ગઈ છે અને હજી એટલો રનિંગ માલ છે. એમ 25 વર્ષથી એમ કહે છે કે છાણિયું ખાતર નથી ભરવાનું. પહેલી વાર છાણિયું ખાતર ભર્યું હતું. અને જો આ જો ઓલકોર થર્ડ નબળું છે, આ બાજુ મજબૂત છે. આમાં છાણિયું ખાતર આવી ગયું છે થર્ડ જો. અને આમાં એટલો માલ છે એટલે તુવેરમાં સારું રહે હે. લીલી વેચવાની ઉતારીને લીલો ભાવ જ એટલો મળે શાક કરવા માટે. જો છે ને આમાં ડીએપી યુરિયા નાખ્યું જ નથી. મેન મુદ્દો તો એ જ છે ભાઈ. ડીએપી યુરિયા છે જ નહીં, બિલકુલ નથી. એટલે એમ કહી શકાય આ તુવેર રહે ને ઓર્ગેનિક જ છે, પેસ્ટિસાઇડ નહીં, ગાય આધારિત છે. એટલે વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરજો, કોમેન્ટ કરીને જણાવજો કે કેવી તુવેર છે. અને હું તમને મારા પોતાના અનુભવ, મારી